પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા. 4 વચન ઠાકોરજી આપ્યા મહાપ્રભુજીને. પહેલું વચન આપ્યું, આપના દ્વારા જે જીવને શરણે આપશો, બ્રહ્મ સંબંધ કરાવશો, એનો નિશ્ચિત સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જ્યારે સ્વીકારીશ અને ક્યારે છોડીશ નહીં. ત્રીજું વચન આપ્યું, પુષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. આ 4 વચને બ્રહ્મ સંબંધ સમયે ઠાકોરજી બંધાયા. અને એ જ વલ્લભ કેવા છે, કર કહી છાંડે. નિશ્ચિત રાખજો, કદાચ અંતરાય હશે, વિલંબ થાય, પણ ક્યારે પણ તમારો તિરસ્કાર આ માર્ગમાં નહીં થાય. જો જીવ અપરાધી છે, દોષો છે, જાણતા જાણતા થવાના જ. જેનાથી પાપ ન થયા હોય ને એ આશ્ચર્યની વાત છે. પાપ થવાય આશ્ચર્ય નથી. જીવ તો દોષોથી ભરેલો છે. આપણે સર્વોત્તમ યા ઉત્તમ નથી, અનેક દોષોથી ભરેલા છીએ. અને એનો અર્થ જરાય એવો થતો નથી કે પ્રભુની કૃપાના અધિકારી નથી. આપણી અવગુણતા એ આપણી અપાત્રતાનું લક્ષણ નથી. કારણ જેનામાં દોષ જ ન હોય એને તો કૃપાની પણ જરૂર ન હોય, તો પોતાના કર્મ બળે તરી જાય. દોષથી ભર્યા છે એટલે તો કૃપાની આકાંક્ષા કરીએ. કર ગહી છાંડે નહીં, હાથ પકડીને છોડે નહીં. અને એવા કેટલા પ્રસંગો તમે જુઓ. રામાનંદ પંડિતનો પ્રસંગ તમે જુઓ. 84 વૈષ્ણવમાં રામાનંદ પંડિત મહાપ્રભુજીનો મુકામ એમના ઘરે. અપરાધ થયો એમનાથી વૈષ્ણવનો. વૈષ્ણવનો દોષ થાય નહીં મહાપ્રભુજીને ગમતો નથી. એટલે વૈષ્ણવે વૈષ્ણવના અપરાધથી બચવું. મુકામ હતો ને, ક્યાંક પત્નીને એમ કહ્યું કે આ બધા ગોબર છે બધું વીણી લે, નહીં તો આપણા વૈષ્ણવ આવીને લઈને પછી તાપણા કરી લે. અને આ શબ્દો મહાપ્રભુજીના કર્ણમાં પડ્યા. મારા વૈષ્ણવનો અપરાધ કર્યો. હાથમાં જળ લીધું ને રામાનંદ પંડિતને કહ્યું, રામાનંદ તે મારો અપરાધ કર્યો હતો તને ક્ષમા કરે, પણ તે મારા નિજજનોનો અપરાધ કર્યો છે, હું તારો ત્યાગ કરું. ત્યાગ કરીને મહાપ્રભુજી ઘર છોડીને પધારી ગયા. અને હવે તો રામાનંદ પંડિતની જે દશા થઈ છે, એક તો ગુરુ રૂપે શ્રી મહાપ્રભુજી મળ્યા હોય અને એવા શ્રી વલ્લભ જો ત્યાગ કરે, એ જીવની કેવી દશા થાય. અવધૂત જેવા રહેવા લાગ્યા, વલ્લભમય થઈ ગયા. પ્રસિદ્ધ કથા છે, બજારમાંથી જઈ રહ્યા છે અને એક સુંદર જલેબી વાળાની દુકાન દેખાઈ. કોઈ બ્રાહ્મણ સુંદર જલેબી સિદ્ધ કરી રહ્યું હતું. અને ઉત્તમ વસ્તુ જોઈને જેને શ્રીનાથજી યાદ આવે ને, એ જ સાચો વૈષ્ણવ. ઉત્તમ પદાર્થ જોઈને જેને ઠાકોરજી યાદ આવે. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં કોઈ સારી વસ્તુ જોઈએ ને તો બોલવાનો એક વિવેક શું છે, આ તો ઠાકોરજીને લાયક છે. કોઈ પણ સારી વસ્તુ જુઓ ત્યારે વૈષ્ણવે ગમે છે એમ બે કહેવું ના, વિવેક છે વૈષ્ણવનો. પ્રભુને લાયક છે, ઠાકોરજીને લાયક છે. ઉત્તમ જોઈને જેને ભોગવવાની ઈચ્છા થાય સંસારી, અને જેને ભોગ ધરવાની ઈચ્છા થાય એ વૈષ્ણવ. કઈ પણ ઉત્તમ જુઓ ત્યારે ઠાકોરજી યાદ આવે, સર્વોત્તમ યાદ આવે. આ મારા પ્રભુને ધર્યું હોય તો કેવા રાજી થાય. જો 1.25 લાખ ગુલાબ ખરીદ્યું અને શ્રીનાથજીને ધર્યું તો મસ્તક ઝૂકી ગયું. અને રામાનંદ પંડિતને થયું કે આ તો શ્રીનાથજીને લાયક છે. પડિયામાં લીધી જલેબી, હાથ ઊંચા કર્યા, શ્રીનાથજી તરફ ભાવ કર્યો. હે શ્રીનાથજી બાબા, મારો ભાવ જો વિશુદ્ધ બન્યો હોય તો શ્રી વલ્લભની કાનીથી આ મારો. અને અહીંયા મહાપ્રભુજી શ્રીનાથજીના શણગાર કરી રહ્યા છે. શણગાર કરતા કરતા શ્રીનાથજીના મુખારવિંદ પર દ્રષ્ટિ ગઈ અને જોયું તો શ્રીનાથજીના મુખમાં જલેબીનો ટુકડો દેખાયો. શું બાબા, આ સામગ્રી તો આજે સિદ્ધ થઈ નથી, આપ ક્યાંથી આરોગ્યા? કે આપના સેવક રામાનંદ છે અને એનો તો ત્યાગ કર્યો છે. કહ્યું, શ્રી વલ્લભ, હું તો આપની જોડે વચને બંધાયો છું, એક વાર જેનો હાથ પકડીશ આપની કાનીથી એનો ક્યારે ત્યાગ નહીં કરું. 1.25 લાખ જન્મનો અંતરાય પડ્યો હતો રામાનંદ પંડિતને, અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે સ્વપ્નમાં 1.25 લાખ જન્મો વ્યતીત કરી અને એનો અંગીકાર કર્યો. કર કહી છાંડે નહીં જિનકી એસી.
જે આવા નિયમ સાથે આવ્યા છે, એવા સંકલ્પ સાથે આવ્યા છે. તમે ગીતાજી અને ભાગવતીમાં ભગવાનના વચનો જુઓ તો પાપ અને પુણ્યના હિસાબ કિતાબ ખોલીને ભગવાન બેઠા છે. આમ પાપ કરે તો આમ ભોગવવું પડે, આવા પુણ્ય કરે તો આમ ભોગવવું પડે. પણ જ્યારે એ જ પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે બધા જ ચોપડાઓ બંધ કરી અને જીવનો હાથ પકડી કર કહી છાડે નહીં જિંદગી એસી ટેક. જે આવા નિયમ લઈને પધાર્યા છે. અને એટલા માટે સીધા પ્રભુને પ્રાપ્ત કરવા જાઓ તો અઘરા લાગે. તમે દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે, પણ એ જ દરિયામાંથી વાદળ બને અને વરસે તો પરમ મધુરું થઈ જાય. એમ જ સીધા ઈશ્વરને પકડવા જઈએ તો આપણા માટે તો ખારાશ જેવું લાગે, પણ એ જ પ્રભુ મહાપ્રભુ બનીને જીવનમાં પ્રવેશે તો એનાથી મધુર બીજું કોઈ ન લાગે. શ્રી વલ્લભ મધુરા કરતી મેરે, એનાથી મધુર બીજું કોઈ નથી. વલ્લભમાં એવી લગની લાગી છે હરિરાય મહાપ્રભુજીને. અખંડ વલ્લભ નામનો જાપ કરતા 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 એ વલ્લભ મુખમાંથી નેત્રોમાં સમાઈ ગયા. અને હવે તો જ્યાં જુએ ત્યાં શ્રી વલ્લભના દર્શન થઈ રહ્યા છે. सबन ते श्री वल्लभ नाम भलो, याही में यमुना याही में गोकुल याही में ब्रजमंडलो. હરિરાય મહાપ્રભુની ભગવતીઓની વાણી એવી છે. વલ્લભમાં સ્વરૂપમાં એવી નિષ્ઠા થઈ છે કે વલ્લભના સ્વરૂપમાં જ સર્વ લીલા સામગ્રીના દર્શન થઈ રહ્યા. યાહી મેં ગોકુલ. ગોકુલમાં શું છે? પ્રભુનો નંદ મહોત્સવ, પ્રભુનું ઘર, પ્રભુનું બિરાજવું. શ્રી વલ્લભના હૃદયમાં ગોકુલ દેખાઈ રહ્યા. યાહી મેં યમુના યાહી મેં ગોકુલ યાહી મેં બ્રજમંડલો. સમગ્ર બ્રજની લીલાઓ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. માનો વલ્લભનું શ્રીઅંગ એવું દેખાય છે કે જ્યારે એમના રોમ રોમમાં વ્રજની સમગ્ર લીલાઓ ચાલી રહી. એવું વલ્લભના સ્વરૂપ. ભક્તિ માર્ગની એક વાત સ્પષ્ટ સમજી લો. અહીંયા ભક્તિનો વિસ્તાર નહીં વધારવાનો, અહીંયા ભક્તિનું ઊંડાણ વધારવાનું. ઘણા લોકો લાલન બિરાજે છે, હવે શ્રીનાથજીને પધરાવી લો. શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવે. હવે ગિરિરાજજી બિરાજતા હોય તો બહુ સારું થાય. ભાઈ ગિરિરાજજી પધરાવે. અરે યમુનાજી તો બિરાજતા નથી, પેલાની ત્યાં તો યમુનાજી છે, લાવ હવે લોટીજી પધરાવી લો. એમ કરીને એટલા સ્વરૂપ ભેગા કરે અને પછી દુઃખી થઈને અમારી પાસે આવી, હવે ક્યાંય સેવામાં પહોંચાતું નથી. હવે પણ કોણે કહ્યું આટલા બધા? અરે એક સ્વરૂપ જે સેવ્ય છે એમાં એટલી નિષ્ઠા વધાર કે જ્યારે મહાપ્રભુજીનો ઉત્સવ આવે તો એ લાલનના મુખમાં તમને વલ્લભ દેખાય. ચૈત્ર સુદ છઠ આવે તો એ જ લાલનના મુખમાં યમુનાજી દેખાય. જ્યારે કોઈ પણ શ્રીનાથજીનો પાટોત્સવ આવે ત્યારે લાલનમાં શ્રીનાથજી દેખાય. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા જુદા જુદા સ્વરૂપો એકઠા નથી કરતા, પણ જે સ્વરૂપને સેવીએ છે એમાં જ સર્વ સ્વરૂપનો અનુભવ કરી